નમસ્કાર મિત્રો, ચોમાસા અંગે મહત્વના અપડેટ. કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું. ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની જાણો લેટેસ્ટ અપડેટ. ભીષણ ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોઈ બેઠેલા લોકો માટે ઢાઢક આપતા સમાચાર છે. ચોમાસાએ આખરે ભારતમાં દસ્તક આપી દીધી છે, પરંતુ આ વર્ષે ચોમાસું 3 દિવસના વિલંબથી ભારત પહોંચ્યું છે. ગઈકાલે ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. અહીં દિલ્હી, NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અંગે વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી સંભાવના છે. ગઈકાલે ચોમાસાએ આપી હતી દસ્તક. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ગઈકાલે એટલે કે 4 જૂને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ સમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિક વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ મધ્ય, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ક્યારે અને ક્યાં પહોંચશે ચોમાસું? ગોવા અને તેલંગાણા 7 થી 8 જૂન સુધી, મહારાષ્ટ્ર 5 થી 10 જૂન સુધી, ગુજરાત 20 જૂન સુધી, મધ્યપ્રદેશ 15 થી 20 જૂન, પૂર્વી યુપી અને બિહાર 15 થી 20 જૂન, મધ્ય યુપી 20 થી 25 જૂન અને રાજસ્થાનમાં 25 થી 30 જૂન તથા દિલ્હી NCRમાં 30 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે. ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ? આવતીકાલે શનિવાર 6 જૂનના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું એલર્ટ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનો એલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 5-6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાવાની અને મધ્યમ ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો આવા હવામાન વિભાગના અગત્યના સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.